બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ધનતેરસના તહેવાર વિશે. ધનતેરસ એટલે દિવાળી પર્વનો પ્રથમ દિવસ છે. ધનતેરસ પર માતા લક્ષ્મીજી, ધનપતિ કુબેરદેવ અને દેવોના વૈદ્ય ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. દીપોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. આસો વદ તેરસના રોજ ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ધનતેરસ આયુર્વેદના દેવતા ધન્વંતરીની જન્મ જયંતિ છે. તેથી ધનતેરસની સાંજે ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત માતા લક્ષ્મી અને કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ યમરાજા માટે ઘરની બહાર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે. સ્કંદ પુરાણ મુજબ આ દિવસે યમરાજા માટે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ થતું નથી. સ્વાસ્થ્ય જ સૌથી મોટું ધન છે. તેથી ધન્વંતરીની પૂજા સામાન્ય રીતે લોકો ધનતેરસને પૈસાની સાથે જોડીને જોવે છે, પરંતુ એ આરોગ્ય નામના ધનનો તહેવાર છે. આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે એ માટે આ દિવસે આયુર્વેદના ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં નિરોગી શરીરને જ સૌથી મોટું ધન ગણવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય જ સારું ન હોય તો પૈસાનો આનંદ માણી શકાતો નથી. તેથી ધન્વંતરી પૂજાની પરંપરા શરૂ થઈ. ધન્વંતરી ત્રયોદશી તિથિ પર અમૃત કળશ સાથે નીકળ્યા હતા. એટલે કે સમુદ્ર મંથનનું ફળ આ દિવસે મળ્યું હતું. તેથી દીપોત્સવનો આ મહત્વનો દિવસ છે. વિષ્ણુ પુરાણ મુજબ સમુદ્ર મંથનમાં આસો મહિનાની 12મી તિથિ ધનતેરસની પહેલાનો દિવસ એ કામધેનુ ગાય નીકળી. બીજા દિવસે એટલે કે ત્રયોદશી તેરસના દિવસે ધન્વંતરી સોનાના કળશમાં અમૃત લઈ પ્રગટ થયા. તેમના હાથમાં ઔષધિઓ હતી. તેમણે સંસારને અમૃત અને આયુર્વેદનું જ્ઞાન આપ્યું અને આ જ કારણે આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં તેમને ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવ્યા છે. હવે જાણીએ ધનતેરસ એ સોનાનું આટલું ધાર્મિક મહત્વ શા માટે છે. સોનું ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઋગ્વેદના હિરણ્યગર્ભ સૂક્તમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિનો આરંભ હિરણ્યગર્ભ એટલે કે સ્વર્ણના ગર્ભથી થયો હતો. હિન્દુઓ સોનાને દુનિયાને ચલાવનારી સૌથી મોટી શક્તિ સૂર્યનું પ્રતીક માને છે. ધન્વંતરીના હાથમાં સોનાનો કળશ હતો એટલે આ દિવસે વાસણ અને સોનું ખરીદવાની પરંપરા શરૂ થઈ. પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુની ખરીદી થવા લાગી. પરિવારમાં સમૃદ્ધિની કામના માટે આ દિવસે ચાંદીના સિક્કા, માતા લક્ષ્મીજી અને ગણપતિની મૂર્તિ અને ઘરેણાંની ખરીદી કરવામાં આવે છે. પિત્તળ, કાંસુ, સ્ટીલ અને તાંબાના વાસણની પણ ખરીદી કરવામાં આવે છે એવી પરંપરા છે. એક પૌરાણિક કથા અનુસાર જોઈએ તો હેમ નામના રાજાના ઘરે દીકરાના જન્મ સાથે જ ભવિષ્યવાણી થઈ કે લગ્નના 4 દિવસ બાદ જ તેમનું મૃત્યુ થઈ જશે. રાજકુમારે જ્યારે લગ્ન કર્યા ત્યારે યમરાજા તેને લેવા માટે આવી ગયા. તેની પત્નીએ ઘરેણાનો ઢગલો કરી યમરાજાનો રસ્તો રોકી દીધો અને યમ રાજા રાજકુમારને લઈ જઈ શક્યા નહીં અને આ રીતે તેનું મૃત્યુ ટળી ગયું. તેથી આ દિવસે સોનું ખરીદવામાં આવતી હોવાની માન્યતા છે.
જૈન પરંપરામાં ધનતેરસને ધ્યાનતેરસ કે ધન્યતેરસ પણ કહેવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી આ દિવસે ધ્યાનમાં જવા માટે યોગ કરવા લાગ્યા હતા. ત્યારબાદ દિવાળીના દિવસે તેમને નિર્વાણ મળ્યું હતું. ત્યારથી આ દિવસ ધ્યાનતેરસ તરીકે પ્રસિદ્ધ થયો. ધનતેરસે શ્રી યંત્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. શ્રી યંત્રને સાક્ષાત દેવી મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને નિવાસ સ્થાનમાં રાખવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જોઈએ તો શ્રી યંત્ર દેવી મહાલક્ષ્મીનું પ્રતીક અને તેમનો પ્રાણ અને શક્તિ છે. માન્યતાઓ મુજબ જ્યારે શ્રી યંત્રની સ્થાપના હોય છે ત્યાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે. ઉપરાંત શ્રી યંત્રને યંત્રોના રાજા એટલે કે યંત્રરાજ પણ કહેવામાં આવે છે. તેના પૂજનથી ધન, ઐશ્વર્ય, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. લોક કથા અનુસાર જ્યારે દેવી લક્ષ્મીજી વૈકુંઠ ધામ જઈ રહ્યા હતા ત્યારે બૃહસ્પતિએ શ્રી યંત્રની સ્થાપના કરી અને લક્ષ્મીજીએ ફરી પૃથ્વી પર નિવાસ કર્યો. આ સ્થાપના આસો વદ તેરસ એટલે કે ધનતેરસના દિવસે થઈ હોવાનું માનવામાં આવે છે. શ્રી યંત્રની કૃપાથી વ્યક્તિ અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ કરી શકે છે. પારદ અથવા સ્ફટિકના મેરુ સ્વરૂપ શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના થયા બાદ એમનું પૂજન કરવામાં આવે છે અને પૂજન કરવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પારદનું શ્રીયંત્ર મેળવવું ખૂબ જ કઠિન છે. ત્યારે પારદ ઉપરાંત સ્ફટિકનું શ્રીયંત્ર પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્ફટિકમાં છુપી શક્તિ હોય છે એટલે સ્ફટિકના શ્રીયંત્રની પૂજા કરવાથી શ્રીયંત્રની શક્તિ બેવડી થઈ જાય છે. શ્રીયંત્રની પૂજા કરવાના વિધિ વિધાન પણ ગહન છે. શ્રીયંત્રનું સ્થાપન અને પૂજન કોઈ નિષ્ણાત કે વિદ્વાન પાસે જ કરાવવું જોઈએ. બાદમાં એની પૂજા કરવી જોઈએ. પારદ અથવા સ્ફટિકના મેરુ સ્વરૂપ શ્રીયંત્રની સ્થાપના કરવી શ્રેષ્ઠ છે. સ્ફટિકનું શ્રીયંત્ર શક્ય ના હોય તો ચાંદી, સોનું કે તાંબામાંથી શ્રીયંત્ર બનાવી એની પૂજા કરવી. જો એ પણ શક્ય ન હોય તો ભોજપત્ર પર શ્રીયંત્રનું ચિત્ર બનાવી એનું સ્થાપન કરી શકાય છે. ભોજપત્ર પર અષ્ટગંધનું મિશ્રણ કરીને દાડમની કલમ, તુલસીની કલમ અથવા તો મોર પંખથી શ્રીયંત્ર દોરી શકાય છે. શસ્ત્રોક્ત રીતે સ્થાપિત કરેલું શ્રીયંત્ર જ ફળ આપે છે, અર્થાત શ્રીયંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોવી જોઈએ. સ્ફટિકનું શ્રીયંત્ર ઘર કે ઓફિસમાં મૂકતા પહેલા એની સ્થાપના કરાવવી જોઈએ. દેવોએ પણ ધનતેરસના દિવસે શ્રીયંત્રની સ્થાપના કરી પૂજન કર્યું હતું. તેથી ધનતેરસે શ્રીયંત્રની પૂજા કરવી એ શ્રેષ્ઠ ફળ આપે છે. તો બાપુ, આ હતો ધનતેરસ પર્વ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.